નમસ્તે મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અનિલ્સ કિચનમાં। મિત્રો, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ઉત્પમ અને સાથે બનાવીશું આપણે નારિયેળની ચટણી। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી ઉત્પમ। રવા ઉત્પમ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલમાં 1 કપ જેટલી સોજી લેશું। તેમાં અડધા વાટકા જેટલું ખાટું દહીં નાખીશું। ત્યારબાદ દહીં અને સોજીને બરાબર મિક્સ કરી લેશું। ત્યારબાદ થોડું થોડું પાણી નાખી મિશ્રણ બનાવીશું। આપણે આ મિશ્રણને બહુ ઘાટું પણ નથી બનાવવાનું કે બહુ પતલું પણ નથી બનાવવાનું। આ રીતે થોડું થોડું પાણી નાખી અને મિક્સ કરતા રહેવું। આપણું મિશ્રણ બનીને તૈયાર છે। હવે આપણે આને 30 મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું, જેનાથી સોજી બરાબર ફૂલી જાય। ત્યાં સુધી મિત્રો આપણે નારિયેળની ચટણી બનાવી લેશું। જેના માટે આપણે મિક્સરના જારમાં 1 વાટકો તાજું કાપેલ નારિયેળ લેશું। થોડાક દાણા નાખીશું। 1 ઇંચ જેટલો આદુનો ટુકડો નાખીશું। 2 થી 3 કાપેલા લીલા મરચાં નાખીશું અને 2 ચમચી દહીં નાખીશું। સાથે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું। બે ચમચી જેટલી શેકેલી ચણા દાળ નાખીશું અને ઉપરથી 2 ચમચી જેટલું પાણી નાખીશું। હવે આપણે આને મિક્સરમાં પીસી લેશું। આપણે ચટણીને પીસીને તૈયાર કરી લીધી છે। હવે આપણે આમાં તડકો લગાવીશું। જેના માટે આપણે તડકા પેનમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થયા બાદ આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ નાખીશું અને અડધી ચમચી જેટલી અડદની દાળ નાખીશું। હવે આપણે ઉપરથી નાખીશું મીઠા લીમડાના પાન। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી ચટણી પર તડકા લગાવી દઈશું। મિત્રો, આપણા બેટરને 30 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આમાં થોડું પાણી નાખી લેશું અને બરાબર મિક્સ કરી લેશું। હવે આપણે અડધી ચમચીથી થોડુંક ઓછું મીઠું નાખીશું। અડધી ચમચી જેટલું આખું જીરું નાખીશું। અડધી ચમચી ઝીણું કાપેલ લીલું મરચું નાખીશું અને અડધી ચમચી જેટલું ખાંડેલ આદું નાખીશું અને ઉપરથી થોડા આપણે લીલા ધાણા ઉમેરીશું। હવે આપણે આમાં 5 ચમચી જેટલું ઈનો નાખીશું। ત્યારબાદ થોડું પાણી નાખીશું ને બરાબર મિક્સ કરી લેશું। મિત્રો, આપણે એક બારીક ટમેટો કાપી લીધું છે, એક શિમલા મિર્ચને બારીક કાપી લીધી છે અને એક ડુંગળીને બારીક કાપી લીધી છે। થોડાક ધાણા બારીક કાપી લીધા છે। હવે આપણે ગેસ પર તવાને ગરમ કરવા મૂકશું અને તેના ઉપર આપણે તેલ નાખીશું। હવે આપણે તવાને બરાબર તેલથી ગ્રીસ કરી લેશું।
હવે આપણે તવા પર 1 ચમચા જેટલો ગોળ નાખીશું અને આ મિશ્રણને આપણે થોડોક મોટો રાખવાનો છે. હવે આપણે આના ઉપર નાખીશું ઝીણી કાપેલી આપણી ડુંગળી, થોડુંક ટમાટર, થોડુંક શિમલા મિર્ચ, અને ઉપરથી આપણે નાખીશું ધાણા. હવે આપણે આના પર થોડુંક ચાટ મસાલો, થોડુંક કાળું મરચું, થોડુંક મીઠું છાંટી દેશું જેનાથી સ્વાદિષ્ટ ટેસ્ટ આવે. અને પછી ચારે બાજુ થોડુંક તેલ નાખી દેશું. ત્યારબાદ આ રીતે ઉપરથી થોડું થોડું પ્રેસ કરી દેશું. હવે આપણે આને 3 મિનિટ જેટલો લો મીડિયમ ફ્લેમ પર પકાવીશું અને હવે આપણે આની બીજી બાજુ પલટી દઈશું. આ રીતે મિત્રો આપણે આને 2 થી 3 વાર પલટવાનો છે. તમે જોઈ શકો છો આપણો સરસ ઉત્પમ બનીને તૈયાર છે. હવે આપણે આ જ રીતે બીજા ઉત્પમને પણ બનાવી લેશું. મિત્રો તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના ઉત્પમ બનીને તૈયાર છે. જો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકોનને હિટ કરવાનું નહીં ભૂલતા, જેથી આવનારા આવા જ વિડીયોની લિંક તમને મળી રહે.